જય શ્રી કૃષ્ણ। ફરી એક વાર્તા લઈને તમારી સામે હાજર થયા। એક મોટું જંગલ હતું। જંગલના રાજા સિંહ, સિંહની મોટી ગુફા। એ જ જંગલમાં એક શિયાળ અને શિયાળની પત્ની રહે। પતિ પત્ની જંગલમાં ફરવા લાગ્યા। ફરતા ફરતા સિંહની જ્યાં ગુફા હતી ત્યાં આવી ચડ્યા। શિયાળીને બચ્ચા આપવાનો ટાઈમ થયો તો એને વિચાર કર્યો, હવે શું કરશું આપણે? આપણી આગળ તો રહેવા માટે જગ્યા નથી, આપણી પાસે ગુફા નથી બનાવેલી, કરવો શું? શિયાળ ચતુર હતો, તે સમજી ગયો સામે કે આપણે જંગલના રાજા એની ગુફા દેખાય છે, એમાં જઈએ આપણે અને આપણે બચ્ચા મૂકી દો, આપણે બચ્ચા સુરક્ષિત રહે। શિયાળી કે બાપા, આ તો જંગલના રાજાની વડ કહેવાય, ગુફા કહેવાય, એમાં જાય તો આપણને મારીને ખાઈ જાય। ના ના, આપણે એમાં જ જાશું, હું કહું એમ તારે કરવાનું, બીજા તું મારા ઉપર છોડી દે, કાંઈ વાંધો નહીં, હાલો તમે કહો તો કાંઈ વાંધો નહીં। એમ કરતાં કરતાં સિંહ બહાર નીકળી ગયો, વાહ જેવો લાગ્યા। સિંહ ગુફામાં બહાર નીકળીને વયો ગયો એટલે શિયાળી અને શિયાળ બે ગયા ગુફામાં, રૂપાળા બે બચ્ચાને જન્મ આપ્યો। શિયાળીને કીધું, તું ખાલી હું જરાક અવાજ કરું એટલે તારે એટલું કહેવાનું કે આપણા બચ્ચા કેમ રોવે છે, તે તારે કહેવાનું, ટપુક સુંદરી હા નર ભંજાણ, આપણા બચ્ચા કેમ રોવે છે? તો તારે કહેવાનું, સિંહને આપણા બચ્ચા નાના છે, એની તમે સિંહની આંખો લઈ આવો તો એ કે રાજી થાય। આપણે અંદર બેસી ગઈ, સિંહ આવવાને બેઠા। સિંહ જ્યારે આવવાની તૈયારી થઈ તે બહારથી એ થાય, હા સિંહ હવે ગુફાની આગળ આવી ગયો, ત્યારથી અંદરથી બચ્ચાને લપણ મારે એટલે બચ્ચા રોવા લાગે। શિયાળ અંદરથી જવાબ આપે, ટપુક સુંદરી, તો અંદરથી શિયાળી બોલે, હા નર ભંજાણ, તો કે આપણા બચ્ચા કેમ રોવે છે? આપણા બચ્ચા નાના છે, એને સિંહની આંખું માગે છે। સિંહની આંખું માગે? એ તો કાંઈ વાંધો નહીં, આ તો સિંહનું ઘર છે, કે હમણાં આવશે સિંહ, આપણે એની આંખું કાઢી લઈએ। વળી બોલે, શું કીધો? ટપુક સુંદરી હા નર ભંજાણ, આપણા બચ્ચા કેમ રોવે? તો સિંહની આંખો માટે જોવે, હમણાં હું બહાર જાઉં અને સિંહની આંખું લઈ આવું। સિંહ બહાર બધો સાંભળે, આ તો મારા ઘરમાં બેઠા એને મારી આંખું કાઢો, આ તો મોટા કોઈ હશે। જેવો બહારથી અવાજ કરતાં કરતાં શિયાળો બહાર આવવા લાગ્યો, સિંહ ત્યાં એના પહેલાં પૂંછડી લઈને ભાગ્યો, જાય ભાગ્યો। આ વિચાર કરે, આ સિંહ ગયો પાછો આવશે, કરશું શું? જે થયો એ થયો, કાંઈ વાંધો નહીં, તું પાછી ચિંતા ન કર, સામું જે આવશે એને આપણે જોઈ લઈશું। ત્યાં થોડીક વાર થઈ, ત્યાં આગળ સામું સિંહ ભાગો જતો, ત્યાં સામું એને વાંદરો મળ્યો। વાંદરાને કીધો, એ વાંદરા ભાઈ, એ સિંહ રાજા મહારાજા આવ જલ્દી કેમ ભાગ્યા? તો કે મારા ગુફામાં કોઈ આવ્યો છે ને મારી આંખો લેવા માગે છે। અરે એવો જ કાંઈ હોતો હશે? ના ના, ચાલો જોવા લઈએ। ના બાપા, મારી આંખો કાઢી નાખે તો હું શું કરું કે નહીં? તો કીધો વાંદરો અને સિંહ બે પાછા વર્યા। આને એમ થયો, વાંદરો આવે છે, મારે પોલ ખોલી ગયા શિયાળે। આને વળી વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, હવે ત્યાં કે આવે છે, આપણા વાંદરાભાઈને કીધો તો કે સિંહને ગમે ત્યાંથી ગોતીને લઈ આવજે, આ વાંદરો આવે છે, આ સિંહની આંખું આપણે કાઢી લેશું, કાંઈ વાંધો તો આપણું ભાઈબંધ કહેવાય, જોઈ લેવા દે। આવ્યા તે વરુવાર શિયાળી નથી બોલ્યા, ટપુક સુંદરી, તો કે હા નર ભંજાણ, આપણા બચ્ચા કેમ રોવે છે? તો સિંહની આંખો લઈ આવો તો એની રમડકા કરી તો બચ્ચા સાના થઈ રહે। સિંહ હા ભર્યો, આ તો વળી એની વાત થાય, કાંઈ વાંધો નહીં, વાંદરાભાઈ ભેગા છે। શિયાળ બોલ્યો, કાંઈ વાંધો નહીં, તારા ભાઈ વાંદરાને કીધો તો કે ગમે ત્યાંથી સિંહને ગોતીને લઈ આવજે, તો આપણા વચ્ચે રમશે હારા છે। સિંહે જાળ્યો, આ તો વાંદરો એનું સંબંધી જ લાગે છે, મને મારવા માટે વળી ત્યાંથી તો જાય, સિંહ ભાગ્યા। પછી તો આરામથી આ ગુફામાં શિયાળ અને એની પત્ની અને બચ્ચા રહેવા લાગ્યા, ખાધો પીધો ને મોજ કર્યો।